નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે બોટાદના ખૂબ જ શિક્ષણ ક્ષેત્રે એક્ટિવ અને સામાજિક ક્ષેત્રે જેમનું યોગદાન ખૂબ મહત્વનું રહેલું છે તેવા જીબી મકવાણા સાહેબને મળવા આવ્યા છીએ. તો ચાલો એમના જ વિશે, એમના કાર્યો અને એમની સિદ્ધિ વિશે જાણીએ. નમસ્તે સાહેબ. સાહેબ, આપે શિક્ષણ ક્ષેત્રે બાળપણની અંદર કેવા કેવા સંઘર્ષો કરેલા? બાળપણની વાત કરું તો મારું બાળપણ છે પાલિતાણા તાલુકાનો નાની રાજસ્થળી શેત્રુંજી ડેમના અને શેત્રુંજી નદીના કિનારે પસાર થાય, આખું પ્રકૃતિના સાનિધ્યમાં. બાળપણના શિક્ષણની શરૂઆત પણ મારા વતનથી જ કરવામાં આવેલી છે. આપે શિક્ષણની લાયકાત પ્રાપ્ત કર્યા પછી આપે શિક્ષણ ક્ષેત્ર પસંદ કર્યું અને સૌથી પહેલા કઈ સ્કૂલમાં આપણે સેવા આપેલી? રાજસ્થળીની અંદર મેં પ્રાથમિક કક્ષાનું શિક્ષણ પૂરું કર્યું. માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ લોકશાળા ખડસલી પૂરું કરવામાં આવ્યું. ત્યાર પછી કોલેજ કક્ષાનું શિક્ષણ ભાવનગરની શામળદાસ કોલેજની અંદર પૂર્ણ કરવામાં આવ્યું અને ત્યાંથી વ્યવસાયિક ડિગ્રી માટે હું અમદાવાદ શેઠ સીએન વિદ્યાલયમાંથી પૂર્ણ કરીને 10/6/2002 થી બોટાદની પ્રખ્યાત શ્રી એમડી શાહ વિદ્યાલયમાંથી ઉચ્ચતર માધ્યમિકમાંથી શિક્ષણ કાર્યની શરૂઆત કરી. આપ કેટલા વર્ષથી એમડી શાહની અંદર સેવા? એમડી શાહ વિદ્યાલયની અંદર 22 વર્ષથી શૈક્ષણિક કાર્ય અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે જોડાઈને વિદ્યાર્થીઓ લક્ષી અને શાળાકીય લક્ષી પ્રવૃત્તિઓ ખૂબ કરી. રમતગમત ક્ષેત્રે આપણે શિક્ષણ ક્ષેત્રે વાત કરી, રમતગમત ક્ષેત્રે વાત કરી, તો રમતગમત ક્ષેત્રે આપણે બાળકોને કેવી કેવી સિદ્ધિઓ અપાવરાવી અને કઈ સિદ્ધિ અનુસાર આપ છે એ ભારત કક્ષા સુધીનું કોઈ સન્માન મળ્યું હોય કે જવાનો અવસર મળ્યો એવો કોઈ પ્રસંગ ખરો? મારા શિક્ષણ કાર્યની શરૂઆત બે પાસાથી શરૂ થઈ ગઈ છે, સાહિત્ય અને સ્પોર્ટ્સ. સ્પોર્ટ્સની વાત કરું તો પ્રથમ વર્ષથી બોટાદ જિલ્લાનું, બોટાદ તાલુકાનું નેતૃત્વ કરીને રાજ્ય કક્ષાએ પ્રથમ વર્ષથી જ વિદ્યાર્થીઓને ખૂબ પ્રેરણા પ્રોત્સાહન આપવાની શરૂઆત કરી. સ્પોર્ટ્સની અંદર સૌથી મહત્વનું મારું પાસું રહ્યું છે યોગ. યોગની અંદર મારા વિદ્યાર્થીઓ અને બોટાદ જિલ્લાના વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધી પહોંચ્યા છે. યોગ ક્ષેત્રની વાત કરું તો ભારતની ટીમ લઈને પણ મલેશિયા જવાનું થયું અને ભારતને સૌથી શ્રેષ્ઠ ચેમ્પિયન બનાવીને આવવાની તક પણ મને મળી. મતલબ આપણે યોગ ક્ષેત્રે ભારતનું નેતૃત્વ કરેલું છે અને મલેશિયા આપેલા છે. ખૂબ ખૂબ અભિનંદન સાહેબજી. રમતગમત ક્ષેત્રે તમારે નીચે કોઈ વિદ્યાર્થી ટ્રેનિંગ પ્રાપ્ત કરી અને કોઈ રમતગમત ક્ષેત્રે અત્યારે વાસ્તવિક વર્તમાનની અંદર કોઈ સારી રમતગમત ક્ષેત્રે કોઈ વ્યક્તિ છે ખરું? સ્પોર્ટ્સના મારા વિદ્યાર્થીઓની વાત કરું તો ન ગણી શકાય એટલા વિદ્યાર્થીઓ આજે પોલીસ ડિપાર્ટમેન્ટમાં, ફોરેસ્ટમાં સારી રીતે કામ કરી રહ્યા છે. મારી પાસેથી અભ્યાસ કરીને રમતગમતના વિદ્યાર્થીઓ આજે પીએસઆઈ માંથી પીઆઈ સુધી કાર્ય કરી રહ્યા છે અને યોગ ક્ષેત્રે પણ ખૂબ સારું કાર્ય કરી રહ્યા છે. મને એ વાતની ગૌરવ છે કે મારી શાળાનો વિદ્યાર્થી દિવ્યરાજ ને પણ ગુજરાત રાજ્ય કક્ષાનો સરદાર પટેલ એવોર્ડ પણ પ્રાપ્ત થયેલો છે. વાહ, ખૂબ સરસ. રમતગમતની ક્ષેત્રની સાથે આપણે વાત કરી સાહિત્ય ક્ષેત્રે, તો આપને વાંચવાનો ખૂબ શોખ દેખાઈ આવે છે. તો આપે અત્યાર સુધી કેટલા પુસ્તકોનું વાંચન કરેલું છે? અત્યાર સુધી વાત કરું તો આમ તો વાંચવાનો ને લખવાનો શાળાકીય કક્ષાથી મને ખૂબ રસ હતો. છાપાની પૂર્તિઓમાં કાવ્યો છે, ગઝલો છે, લેખો હું આપતો જ હતો. મેં પોતે અત્યાર સુધીમાં 33 બુક લખી છે, 7000 બુક મેં પોતે વાંચી છે અને જે એની સાક્ષી આજે મારી લાઇબ્રેરીમાં બધી બુક છે. સાહિત્યની સાથે સાથે વિદ્યાર્થીઓને પણ લખતા અને વાંચતા કર્યા છે. કલા મહાકુંભ હોય, કલા ઉત્સવ હોય તો એની અંદર વિદ્યાર્થીઓ લેખનમાં ભાગ લે કે પછી કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ લે તો એ વિદ્યાર્થીઓને પણ દિલ્હી પાર્લામેન્ટ સુધી હું વક્તૃત્વ સ્પર્ધાની અંદર પણ લઈને ગયો છું. આજે મારા વિદ્યાર્થીઓ પણ ઘણા બધા લખતા થયા છે. મારા વિદ્યાર્થીઓ પણ પીએચડી સુધી ગયા છે અને બે વિદ્યાર્થીઓએ મારા જીવન દર્શનને ધ્યાનમાં રાખીને એમફિલની ડિગ્રી લીધી છે, જેનો વિષય છે જીબી મકવાણા એક અભ્યાસ. વાહ, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ઉત્તમ કાર્ય કરી રહ્યા છો આપે.
સાહિત્ય ક્ષેત્રે આપણે વાત કરી 33 જેટલા પુસ્તકોનું આપણે લેખન કર્યું છે. તો એ ગદ્ય પ્રકારના છે કે પદ્ય પ્રકારના છે? મોટા ભાગના છે એ વિદ્યાર્થીઓના જીવન પ્રસંગો અંતર્ગત છે. હાઇકુના છે, લઘુકથા છે, ગઝલોના પણ પુસ્તકો લખ્યા છે, પણ વધારે પડતા શાળાના સત્ય ઘટના પ્રસંગો અને વિદ્યાર્થીના જીવન લક્ષી સત્ય ઘટના પ્રસંગોનું પણ વર્ણન કર્યું છે. કારણ કે ગુજરાતી મારો વિષય છે, મારો પસંદગીનો વિષય છે, વ્યાકરણ મારો પસંદગીનો છે. 2006 થી પાઠ્યપુસ્તક મંડળમાં પણ હું કામ કરી રહ્યો છું, જેનું મને ગૌરવ પણ છે. ખૂબ ખૂબ અભિનંદન. આપ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની અંદર પણ આપ સેવા આપી રહ્યા છો. આપને કોઈ એવો સાહિત્ય ક્ષેત્રે કોઈ એવો મીઠો કે કડવો અનુભવ ખરો કે જેનાથી તમને પ્રેરણા મળે કે મારે હજી આનેથી બળથી કામ કરવું જોઈએ? હા, જીવનમાં વિદ્યાર્થીઓને દિલથી ભણાવ્યા છે. પાઠ્યપુસ્તકને ગૌણ માનીને પણ કોઈ પણ કૃતિ ભણાવવાની હોય, ખીજડીએ ટેકરે હોય, તો એ પછી વિદ્યાર્થીઓને વાર્તાના સ્વરૂપમાં જ કહેવાની. વૈષ્ણવજન ભણાવવાનું હોય તો નરસિંહ મહેતાના તળાજાથી ગોપનાથથી જુનાગઢ સુધી લઈ જવાના વિદ્યાર્થીઓ, અને પછી એને આખી સ્ટોરી એને કહી દીધા પછી જ એને કૃતિ ઉપર લઈ જવાનું, જેથી એને ખબર પડે કે ભાઈ આ કૃતિનું સર્જન ક્યારે થયેલું છે. તો સાહિત્યમાં સડક ઉપર પગલાં મૂકતી વખતે ઘણા બધા વિઘ્નો સારા થયા, પણ વિદ્યાર્થીઓને જ્યારે પુસ્તકો લખવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓને વાલીઓ તરફથી ખૂબ રિસ્પોન્સ મળ્યા કે સર તમે આ ખૂબ સારું કર્યું છે. અમારા વિદ્યાર્થીઓ પણ લખતા થયા છે ને આજીવન યાદ રાખશે. વિદ્યાર્થી ગૌરવ લે છે કે પુસ્તકમાં મારો લેખ છે. તો આપ સામયિકનું પણ કામ કરતા હશો. કેવા પ્રકારના સામયિકો કામ કરો છો? કેટલા? 3 સામયિકો ભૂતકાળની અંદર અમે તંત્રી તરીકે, સંપાદક તરીકે પણ ચલાવતા હતા. આજે મારા ઘરે 62 થી વધારે ગુજરાતીના સામયિકો આવે છે, અને એ વિદ્યાર્થીઓ પણ બધા વાંચે છે. એ સામયિકો એવા છે કે જે ગુજરાતના નામાંકિત કહી શકાય એવા બધા છે. ઘણી વખત એવું બને કે તમારી પાસે આટલું બધું સાહિત્ય અને નોલેજ ઉપલબ્ધ છે, એટલે બધી જ કાસ્ટના લોકો તમારી પાસે હેલ્પ માટે આવવાના છે. તો કોઈ વ્યક્તિ અહીંયા આવે તો તમે એને સાહિત્ય કેવી રીતે આપો છો? શિક્ષણમાં મેં ક્યારેય જ્ઞાતિ જાતિ જોઈ નથી. આ લાઇબ્રેરી છે, 7000 થી વધારે પુસ્તકો છે, જાહેર પરીક્ષાના છે, ધર્મના વેદથી પુરાણ, ષડદર્શન બધા જ પુસ્તકો છે. ક્યારેય આ લાઇબ્રેરીને તાળું હોતું જ નથી. કોઈ પણ વિદ્યાર્થીને જ્યારે જે પુસ્તક વાંચવું હોય ત્યારે આવે છે, કોઈ પણ જ્ઞાતિનો હોય. મારી દ્રષ્ટિએ તો બસ ઓનલી ફોર એક સ્ટુડન્ટ જ છે. એને આવવાનું, એને કોઈ પણ માર્ગદર્શન હોય. જાહેર પરીક્ષાના વિદ્યાર્થીઓ અવારનવાર મારી પાસે આવે, સર વ્યાકરણ સમજાતું નથી તો મને સમજાવો. તો એ ભાઈ હોય કે બેન હોય, ક્યારેય જ્ઞાતિ જાતિ જોયા વગર એને મારાથી જેટલી શક્ય થતી હોય એટલી મદદ મેં કરી છે, અને એ વિદ્યાર્થીઓએ મારા શબ્દોનું અનુકરણ કરીને આજે અઢળક સફળતાઓ પણ મેળવી છે. કઈ એવું બન્યું છે કોઈ સાહિત્ય સર્જન માટે તમારા વિદ્યાર્થીઓ છે એ આગળ વધ્યા હોય અને તમારી પાસે માર્ગદર્શન લેવા માટે આવે તો આપ કેવા પ્રકારનું માર્ગદર્શન આપો છો એમને? 7 વિદ્યાર્થીઓ એવા છે કે એને પોતે બુકો લખી છે, અને બુક લખાઈ ગયા પછી ગઝલની હોય, લઘુકથા હોય, નવલકથા હોય, પછી એમ કે સર ગુજરાતમાં નામાંકિત કવિઓ અને લેખકો છે, પણ પ્રસ્તાવના તો તમારી જ લેવાની છે. બરાબર છે. એટલે એને સંપૂર્ણ પુસ્તક તૈયાર થઈ જાય ત્યાં સુધી પ્રેસમાં પણ પ્રૂફ કરીને પણ એને કમ્પ્લીટ તૈયાર કરી દેવાનું. હમણાં એક વિદ્યાર્થી હતો ગઢવી, ફિલોસોફીનું પ્રૂફ કરવાનું હતું, પીએચડીનો થીસીસનું પ્રૂફ કરવાનું હતું. એના ગાઈડે એમ કીધું કે ક્યાંથી કરાવીને લાવ્યો આવું બધું. તો શક્ય એટલે આપણે વિદ્યાર્થીઓને મદદ કરવાનું, કારણ કે મારા જીવનમાં વર્ગ સ્વર્ગ સાથે સાથે વિદ્યાર્થીનો આત્મા એ મારો પરમાત્મા છે, અને એને લક્ષીને મારાથી શક્ય એટલી મદદો કરી છે. આજે વિદ્યાર્થીઓ પણ આનંદ છે અને ખુશ છે. આપ સાહિત્ય ક્ષેત્રની સાથે શિક્ષણ ક્ષેત્રે પણ જોડાયેલા છો, તો શિક્ષણ ક્ષેત્રે જ્યારે કોઈ વિદ્યાર્થી આર્થિક રીતે એટલો પ્રબળ ન હોય અને ઉચ્ચ ડિગ્રી પ્રાપ્ત કરવા માટે એમને નડતરરૂપ થતું હોય તો આપ એને કેવા પ્રકારે મદદ કરો છો? અને એ મદદ માટે કોઈ નાત જાત આપ ધ્યાનમાં રાખતા જ નથી, પણ તેમ છતાં કોઈ તમારી પાસે મદદ લેવા માટે આવે અથવા તો તમને એવું કંઈ સામેથી ખબર પડે કે ભાઈ આ વિદ્યાર્થીની મદદની જરૂર છે, તો એવા તમારા જીવનમાં અત્યાર સુધીમાં કેટલા કિસ્સા બનેલા? એવા મારા જીવનમાં ઘણા બધા કિસ્સાઓ બનાવેલા છે કે ભાઈ તમે તો હાઈ લેવલના કોર્સની વાત કરી, પણ અમુક વિદ્યાર્થી તો એવા આવતા હતા કે એની પાસે યુનિફોર્મ લેવાના પૈસા ન હોય,
એની પાસે સ્કૂલની ફી ભરવાના પણ પૈસા ન હોય, તો એ વિદ્યાર્થીને મારા પ્રત્યે એટલો વિશ્વાસ હોય કે કુદરતી કોઈ પણ હોય કે એક મોટા ભાઈ સાથે માનીને, એક પિતા સમાન માનીને એ નિસંકોચ મનાવીને એમ કહી દે સર મારા પૈસાની જરૂર છે. તો એવા તો આ 23 વર્ષની અંદર અઢળક વિદ્યાર્થીઓ આવ્યા કે જેને મારાથી, કારણ કે હું 12 સામાજિક સંસ્થા સાથે જોડાયેલો છું, એમાં ઘણી બધી સંસ્થાઓ એવી છે કે જે આ વિદ્યાર્થીઓને મદદ કરે છે. તો ઈ સંસ્થાઓને પણ મારા ઉપર એટલો વિશ્વાસ હતો કે જીબી મકવાણા એમ કે ભાઈ આમનો રેફરન્સ આપો અને આને જરૂર છે, તો એ લોકો પણ મને માને છે, મારું માન રાખે છે, મને ખબર ન પડે એ રીતે પણ એમની ફી ભરી દે છે અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે એમને મદદ કરી છે. એટલે કે શિક્ષણ સિવાય કોઈ ઉદ્ધાર નથી, એ કોન્સેપ્ટ ઉપર આપે સતત સેવા આપી છે અને બાળકોનું આખું જીવન પરિવર્તન કરવા માટે, વિદ્યાર્થીઓનું જીવન પરિવર્તન કરવા માટે નાત જાત પણ આપણે જોયા નથી. તો આટલા બધા જ્યારે આપણે શિક્ષણ ક્ષેત્રે એક્ટિવ રહીએ, કાર્ય રહીએ, તો સ્વાભાવિક છે આપણને એવોર્ડો પ્રાપ્ત થાય. તો આપને ગુજરાત સરકાર દ્વારા કુલ કેટલા એવોર્ડો પ્રાપ્ત થયા છે? અત્યાર સુધી 2002 થી શરૂઆત કરીને આ 2025 સુધીની બધી વાત કરું તો જિલ્લા કક્ષાના, રાજ્ય કક્ષાના, રાષ્ટ્રીય અને ઇન્ટરનેશનલ સુધીના કુલ મને 41 આ પારિતોષિક પ્રાપ્ત થયેલા છે. જે સામાજિક સંસ્થાઓ દ્વારા, રાજ્ય સરકાર દ્વારા, સંતો મહંતો દ્વારા અર્પણ કરવામાં આવેલા છે. ખૂબ ખૂબ અભિનંદન. 41 પ્રકારના આપે એવોર્ડથી સન્માનિત થયા છો, ત્યારે ખરેખર શિક્ષણ સમાજ માટે ગૌરવની વાત છે. કેમ કે ગોરધનભાઈ એટલે કે જીબી મકવાણા તરીકે બોટાદમાં પ્રચલિત છે અને આપ જ્યારે આ બધા એવોર્ડ પ્રાપ્ત કરો છો તેની સાથે મને જાણવા મળ્યું છે કે કોઈ એવો શિક્ષક હોય કે કોઈ પણ ડિપાર્ટમેન્ટનો કોઈ વ્યક્તિ હોય અને એમને કોઈ એમના ક્ષેત્રનો એવોર્ડ હોય તો એમાં પણ આપ ગાઈડલાઇન્સ કરો છો, એને માર્ગદર્શિત કરો છો. તો કેવા પ્રકારનું માર્ગદર્શિત કરો છો અને આપ આ માહિતી કેવી રીતે પ્રાપ્ત કરો છો કે ભાઈ ખરેખર આમને એવોર્ડ મળવા પાત્ર છે અથવા તો એ લાયકાત ધરાવે છે, તો એમને મોટિવેટ કેવી રીતે કરો છો? છેલ્લા 15 વર્ષથી જિલ્લા કક્ષાની સમિતિ હોય, પારિતોષિક માટે પ્રોટોકોલ શું છે એનો અભ્યાસ કરેલો છે, એની સાથે હું સંકળાયેલો છું. પારિતોષિકનો દરેક પારિતોષિકનો પ્રોટોકોલ હોય છે, તો એને શું જોઈએ, કઈ રીતનું જોઈએ, કેમ જોઈએ, તમારી પાસે હોય બધું, પણ બધું નથી દેવાનું. એવિડન્સ તરીકે ખરેખર અત્યારે તો સ્કોરિંગ થઈ ગયું છે, સ્કોરિંગ માટે શું જોઈએ બધું જ બધાની પાસે હોય, પણ એને અમુક છે કઈ રીતે ગોઠવવું ખબર ન હોય. તો આ સમિતિ સાથે સંકળાયેલો હોવાથી મને ખબર પડે કે કોઈ પણ શિક્ષક હોય, સરકારી હોય કે અર્ધ સરકારી હોય કે કોલેજ કક્ષાનો હોય, અત્યારે પારિતોષિકમાં બધી કેડર થઈ ગઈ છે, તો જેને જે જરૂર પડે તે માર્ગદર્શન મારી પાસે ફાઇલો છે, હું એમને આપું કે આ ફાઇલ તમે એક વખત જોઈ લો, તમારી પાસે છે કેટલા ડોક્યુમેન્ટ કઈ રીતે ગોઠવવા તમને ખબર પડી જાય. એટલે વ્યવસ્થિત એમની ફાઇલ છે એ રિજેક્ટ ન થાય અને વ્યવસ્થિત માર્ગદર્શન મળી રહે એટલા માટે જેટલું શક્ય બન્યું એટલું શિક્ષકોને સહાય થવા માટે પણ મદદ કરે છે. ખૂબ ખૂબ સરસ આપણે વાત કરી. ઘણી વખત એવું બને કે શિક્ષણ ક્ષેત્રે આપણે જ્યારે આટલા એક્ટિવ હોઈએ નાત જાત જોયા વગર, ત્યારે એમાં 100 વિઘ્નો આવવાના છે. કેમ કે કોઈને ગમવાની વાત છે, કોઈને નથી ગમવાની વાત. તો એવો કોઈ કડવો અનુભવ તમારા જીવનમાં અનુભવાયો ખરો કે ઘણી વખત આપણે સારું કાર્ય કરતા હોય એમાં અડચણ ઊભી કરવાવાળા વ્યક્તિ આવ્યા હોય? એમાં એવું છે, એવોર્ડના વિભાગ 2 હોય, જિલ્લા કક્ષાના હોય, રાજ્ય કક્ષાના હોય, દરેક જગ્યાએ નક્કી કરેલા છે કે આટલા વિભાગના આટલા જ પારિતોષિક હોય. બરાબર. તો બધા ફાઇલો મૂકે છે તો બધાને મળવાનું નથી. ચોક્કસ. તો અમુક શિક્ષકને એમ થાય કે ભાઈ હું શ્રેષ્ઠ જ હતો, મારું કામ શ્રેષ્ઠ જ હતું અને છતાં પણ પારિતોષિકમાં મારો નંબર કેમ ન આવ્યો, તો એમને મન દુઃખ થાય. મન દુઃખ થાય એટલે અમારા સંપર્કમાં આવે, ટીમના સંપર્કમાં આવે, મારા પર્સનલ સંપર્કમાં આવે, તો આપણે એને સજેશન કરીએ કે તમારી આ ભૂલ હતી, આવતી વખતે સુધારી નાખજો, એટલે આવતી વખતે તમારું એક સોલ્યુશન થઈ જશે. કારણ કે જેટલા ફાઇલો મૂકે છે બધાને કઈ વારો આવી જવાનો નથી. ચોક્કસ આપણે સરસ વાત કરી. તમે વાત કરી તો સાહિત્ય ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે અને શિક્ષણ ક્ષેત્રે વર્ગની અંદર બાળકોને સાહિત્યમાં ખૂબ ઊંડાણપૂર્વક રસ લેતા કર્યા છે, ત્યારે સામાજિક ક્ષેત્રે પણ આપનું ખૂબ યોગદાન રહેલું છે. તો સામાજિક ક્ષેત્રે તમે ઘણી બધી સંસ્થાઓ સાથે જોડાયેલા છો, તો કેવા પ્રકારના સામાજિક કાર્યો કરો છો આપ? સમાજની સાથે, શિક્ષણની સાથે સાથે સમાજમાં પહેલા જ વર્ષથી જોડાયેલો હતો. સમાજની અંદર સૌથી મહત્વનું કામ હોય તો સમૂહ લગ્નનું છે.
સમાજની અંદર એવો ગરીબ પરિવાર છે કે દીકરીને પરણાવી શકતા નથી. અમારી પાસે આવે રડે કે સર તમે સમૂહ લગ્ન બંધ ન કરતા, અમારી પાસે કોઈ ક્ષમતા જ નથી કે અમે દીકરીને પરણાવી શકીએ. અને એમની આંખના આંસુડા જોઈએ છીએ ને એનું કારણ ઉદાહરણ અમને મળ્યું કોરોનામાં. બરાબર. કોરોનામાં એવી પરિસ્થિતિ કે સમૂહ લગ્ન નહોતા જ કરવા, 118 લગ્ન હતા. પ્રશાસનનું પ્રેશર હતું કે ભાઈ આ બધું અત્યારે ન કરાય. પણ એ વખતે જો લગ્ન ન કરીએ તો સમાજની અંદર ઘણા બધા દૂષણો ઊભા થાય એવું. એટલે દીકરીઓ આવીને રડી કે સર તમે જે કરવું પડે તમારા લેવલે કરો પણ લગ્ન કરો. એટલે આવા ઘણા બધા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને સમાજમાં સૌથી શ્રેષ્ઠ કામ સમૂહ લગ્નનું કર્યું. વૃક્ષારોપણનું કરીએ છીએ, રક્તદાન કેમ્પનું આયોજન કરીએ છીએ. મેં પોતે પણ 58 વખત રક્તદાન કર્યું છે. સમાજને ધ્યાનમાં રાખીને જાહેર પરીક્ષાના ક્લાસીસનું કામ હોય તો એમાં પણ ભાઈઓ બહેનોને દરેક સમાજના કોઈ પણ જગ્યાએ મેં ક્યારે સમાજનું રાખ્યું નથી, સર્વ સમાજના કે કોઈ પણ સમાજ હોય કે ભાઈ સર અમારા ક્લાસમાં આવજો માર્ગદર્શન કરજો તો આપણે એને સમય આપ્યો છે. કારણ કે કોઈ પણ સમાજ શિક્ષણથી આગળ નહીં વધે ત્યાં સુધી સમાજનો ક્યારેય એટલે ક્યારેય ઉદ્ધાર થવાનો નથી. ચોક્કસ. શિક્ષણ ક્ષેત્રે તમે વિદ્યાર્થીઓને ક્લાસીસ પણ નું આયોજન કરો છો, તો આ ક્લાસીસ છે એ પેમેન્ટ કેવી રીતે, કેમ કે ક્લાસ લેવા આવવાના છે જે લેક્ચર એનું તો આપણે ચૂકવવું પડતું હોય છે, તો એની વ્યવસ્થા કેવી રીતે કરો છો આપ? અમે 2-3 મિત્રો હતા, ક્યારેય સમાજ પાસેથી લાંબો હાથ કર્યો નથી. સારી ફેકલ્ટી લાવવાની, કારણ કે ક્લાસ તમે 300 વિદ્યાર્થીઓને લઈને બેઠા હોય તો એને તમે 6 વાગ્યાનો સમય આપ્યો છે તો 6 વાગે શિક્ષક ત્યાં હોવો જ પડે. ચોક્કસ. એ 300 જણાનો 1 મિનિટ બગાડવાનો અધિકાર આપણને નથી. જો આપણી પાસે એ ક્ષમતા હોય તો જ કરે. એટલે અમે સુરેન્દ્રનગર, ભાવનગર, ગાંધીનગરથી ફેકલ્ટી લાવતા હતા. આર્થિક પરિસ્થિતિ સારી ન હતી, આપણે એવું જ હતું કે સેવાકીય અર્થે કર્યું હતું. એટલે કોઈની પાસે માંગવાનું, કોઈ સામેથી આવે તો લેવાનું. છેલ્લે ક્લાસ કરેલો 3.5 લાખ રૂપિયાના પુસ્તકો અમે લાવ્યા અને વિદ્યાર્થીઓને આપ્યા. જાહેર પરીક્ષામાં તમારે ક્યાંય જવું જ ન પડે. આ બધા પુસ્તકો છે. મોબાઈલનો યુઝ કરો, એમાંથી પણ તમને સાહિત્ય મળી રહેશે. તો એવી બુકો પણ લાવીને અમે વિદ્યાર્થીઓને અર્પણ કરીએ છીએ અને એનું અમને ગૌરવ છે, કારણ કે દરેક બેન્ચમાંથી વિદ્યાર્થીઓ આજે અઢળક પરીક્ષાઓ પાસ કરીને પાસ થયા છે. પોતે સારી એવી લાઈફમાં સેટ છે એવું કહી શકાય. આપે દરેક ક્ષેત્રને આવરી લઈને કામ કરેલું છે, ત્યારે સામાજિક ક્ષેત્રે પણ તમને ખૂબ નજીકથી સમાજને નિહાળવાનો, અલગ અલગ દરેક સમાજને તમારે મળવાનો મોકો મળેલો છે, ત્યારે તમને એવું શું લાગે છે કે સમાજમાં કેવા પ્રકારનું પરિવર્તન હોવું જોઈએ? કેમ કે અત્યારની આધુનિક જનરેશન અને આપણી ઓલ્ડ જનરેશન એ બંનેમાંથી બેસ્ટ કયું? સમાજની અંદર પરિવર્તન વિના નવસર્જન શક્ય નથી. પરિવર્તન થશે તો ફક્ત ને ફક્ત શિક્ષણથી થશે. ચોક્કસ. દરેક ઘરે શિક્ષણનો વ્યાપ વધે અને એ શિક્ષણથી અંધશ્રદ્ધા હોય કે પછી વ્યસન હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય એ દૂર થશે ને ત્યારે સમાજનો વિકાસ થશે. અને સમાજનો વિકાસ ક્યારે શક્ય બનશે? દરેક ઘરે વિકાસ થશે તો, એ આર્થિક રીતે સદ્ધર થશે તો. માણસ દિન પ્રતિદિન એ ગરીબ થતો જશે તો એ ભણાવી શકવાનો નથી, એ પોતાના ઘરે પ્રસંગ કરી શકવાનો નથી, તો સમાજનો વિકાસ શક્ય નથી. કોઈ એક વ્યક્તિથી પણ શક્ય નથી. સમાજને સલાહની જરૂર નથી, સહકારની જરૂર. એકબીજા વ્યક્તિનો સહકાર મળી રહે. હું એકલો જઈને કરી શકું તો એ શક્ય નથી. દરેક ઘરેથી, દરેક સોસાયટીમાંથી, દરેક ગામમાંથી 10-10 યુવાનો તૈયાર થશે તો સમાજની અંદર જાગૃતિ આવે. બાકી કોઈ એક વ્યક્તિથી એ શક્ય નથી. મારું ગામ મારું ગૌરવ એમ કરીને કોન્સેપ્ટ ચલાવે 10-10 યુવાનો, તો દરેક જ્ઞાતિના લોકો ત્યાં એજ્યુકેશન એક હબ ઊભું કરી શકે અને પોતે સારી એવી પોસ્ટ ઉપર જઈ શકે. આપ ખૂબ સરસ વાત કરી. સાહેબને બીજા અન્ય ઘણા બધા ક્ષેત્રોની અંદર આપ સેવા આપો છો, તો અન્ય કયા કયા ક્ષેત્રોની અંદર આપ સેવા આપો છો? સાહિત્ય છે, સ્પોર્ટ્સ છે, બીજું બોટાદ જિલ્લાની અંદર દિવ્યાંગ બાળકોની સંસ્થા છે. દિવ્યાંગ બાળકોની પણ ખૂબ સેવા કરી છે. ડાયરેક્ટર તરીકે મેં ખૂબ યોગદાન આપ્યું છે. જ્યાં જરૂર પડે ત્યાં માર્ગદર્શન આપ્યું છે. આજે એ દિવ્યાંગ બાળકોની સંસ્થાના બોટાદ જિલ્લા એવા નાના એવા ગામના વિદ્યાર્થીઓ પણ જર્મની સુધી, ઇન્ટરનેશનલ સુધી ગયા છે. એનું પણ અમને ગૌરવ છે. સમન્વય સંસ્થા છે, શિક્ષણ સાથે કામ કરતી સંસ્થા છે. દરેક શાળાની અંદર વર્ગખંડમાં વિદ્યાર્થીઓ લક્ષી શું કરી શકાય ને શું ન કરી શકાય
આજે કોઈ પણ શાળાની અંદર જઈએ ને એમ કહીએ કે તમે આમ કરો, આવું આપી શકાય, તો કે એવું ન હોવું જોઈએ. હાલો તો એનું સ્વીકારી લેવાનું. આપણે નેગેટિવ નહીં તો શું હોવું જોઈએ, શું હોવું જોઈએ? એની પાસે જવાબ હોવો પડે. શું હોવું જોઈએ? હાલો આ ન હોવું જોઈએ તો શું હોવું જોઈએ? આવું ન કરાય તો શું કરાય? એવી શિક્ષણ સંવર્ધનની ગુજરાતની એક સારામાં સારી સંસ્થા છે. એની સાથે પણ હું જોડાયેલો છું. રેડક્રોસ સંસ્થા સાથે પણ જોડાયેલો છું. ધાર્મિક સંસ્થાઓ છે, ધાર્મિક આશ્રમો છે, તો એમની સાથે પણ જોડાઈને હું સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ત્રણેય પ્રવૃત્તિને સહભાગી બનાવીને ત્રણેયનો સમન્વય કરીને પણ શિક્ષણની જ્યોત જ્યાં સુધી નહીં પ્રગટે ત્યાં સુધી બધું અશક્ય છે. ખરેખર આમ જ્યારે આપણે તમને મળવાનું અવસર અમને મળ્યો તો આવી કહેવાય કે પોતાની પર્સનલ ઓફિસ તમે એક શિક્ષક માટે પહેલી જોઈએ છે કે તમે ઘણા બધા ક્ષેત્રોની અંદર એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. એ અહીંયા બોલે છે દિવાલો, કેમ કે બધા પ્રમાણપત્રો અહીંયા દેખાઈ આવે છે કે આ આપે ભારત ભૂષણ એવોર્ડ પ્રાપ્ત કરેલો છે, આપે ગુજરાત સરકારના ઘણા બધા એવોર્ડ પ્રાપ્ત કર્યા છે. એવી રીતે કોઈ ગિનિસ ઓફ વર્લ્ડ બુકની અંદર પણ આપણે કોઈ ક્ષેત્ર ઉપર નોંધ ચોક્કસ કરાવી દેશે, કેમ કે આટલું બધું તમે પ્રાપ્ત કર્યું છે તો એમાં પણ આપણે સિદ્ધિ પ્રાપ્ત કરી છે. તો કયા ક્ષેત્રની અંદર સિદ્ધિ પ્રાપ્ત કરી છે, કેટલી વખત કરેલી છે? કોરોના કાળની અંદર ઘરે બેસવાનું હતું. મારો સ્વભાવ કામ કરવાનો છે. કામથી હું કંટાળતો નથી, કામના અભાવથી કંટાળું છું. એટલે કે કર્મ એ જ ધર્મ તમારો. કર્મ એ જ ધર્મ. એટલે કોરોનામાં શાળા બંધ હતી, જાહેરમાં જવાનું બંધ હતું, એટલે નક્કી કર્યું કે કંઈક કરીએ. એટલે સર્ટિફિકેટ તરફ જવાનું થયું. ઓનલાઈન ક્વિઝ પુષ્કળ આવતી હતી. પછી ગુજરાત સરકારે દીક્ષાના પ્રોગ્રામ મૂક્યા, એટલે દીક્ષાના પ્રોગ્રામ શરૂ કર્યા. એમાં પણ હું સહભાગી હતો. એટલે એક પછી એક સર્ટિફિકેટ આવતા ગયા. એટલે રસ જાગ્યો કે સર્ટિફિકેટ તરફ આગળ વધીએ, કે આ બધું ઈબાને આપણે ઘરે બેસીને પણ નોલેજ પ્રાપ્ત કરી શકીએ. એટલે કોરોના કાળથી સર્ટિફિકેટની શરૂઆત કરી. અત્યાર સુધી મારી પાસે 5200 સર્ટિફિકેટ છે. પછી અભિનંદન. થેન્ક યુ. જિલ્લાના, રાજ્યના, રાષ્ટ્રીયના અને ઇન્ટરનેશનલ આઈઆઈયુ સાથે જોડાયેલો છું. એટલે પછી સર્ટિફિકેટ આવતા ગયા, એમ ઉત્સાહ વધતો ગયો. જાણવા મળ્યું. કોઈ પણ ક્વિઝ કરીએ, 10 પ્રશ્નોની હોય, 20ની હોય કે 30ની હોય, આપણને નવું જાણવા મળ્યું. એમાંથી પ્રેરણા, પ્રોત્સાહન મળ્યું. એટલે હું સર્ટિફિકેટ કરાવતો ગયો. પહેલા તો પ્રિન્ટ કઢાવતો નહોતો, ફોનમાં હતા. પછી ધીમે ધીમે પ્રિન્ટ કઢાવવાની શરૂઆત કરી. આજે 1.5 લાખ રૂપિયાના તો મેં પ્રિન્ટ કઢાવી. શું વાત છે! 5200 સર્ટિફિકેટ મારી પાસે છે. પછી વાયા એવો કોન્ટેક્ટ થયો કે ભાઈ ગોલ્ડન બુકમાં અને ગિનિસ બુકમાં આવું કરી શકાય. એટલે એનું ફોર્મ આવ્યું, સબમિટ કર્યું. એટલે એમની ટીમ દિલ્હીથી આવી. બરાબર. અહીંયા બધા સર્ટિફિકેટ 100 ના ગ્રુપમાં મૂક્યા અને ગોઠવ્યા. અને પછી કીધું, પહેલા એમ ન કીધું તમને આ મળે એમ. બરાબર છે. એટલે એમને જોયું. પછી પહેલા પૂછ્યું, બધું ઇન્ટરવ્યુ લીધું, પૂછ્યું તમે કેટલી ક્વિઝ કરી છે, કેટલા ઓનલાઈન વેબિનાર કર્યા છે અને કેટલા સર્ટિફિકેટ છે. એટલે મેં કીધું પછી. એટલે એ વખતે તો ઓછા સર્ટિફિકેટ હતા, 3035 આજુબાજુ હતા. બરાબર છે. અને 4500 જેવા વેબિનાર કર્યા હતા. એટલે પછી એને કીધું તો તમે આ કરી શકો. બરાબર. તો મેં કીધું મારી પાસે આ બધું છે, ઓકે. તમે પ્રિન્ટ કઢાવી રાખજો, 100 ના બંધ કરી રાખજો. એટલે આપણે કરી રાખ્યું. એ લોકો આવ્યા, જોયું. પહેલા તો આ બધું જોઈને એ લોકો ખુશ થઈ ગયા. ઓકે. અને પછી પહેલી વખત છે એ મને વેબિનાર, ઓનલાઈન વેબિનાર સૌથી વધારે કર્યા એ ટૂંકા ગાળાની અંદર કોરોનામાં. એનો ગિનિસ બુક, ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ કર્યો અને સર્ટિફિકેટનો કર્યો. પછી વર્ષ જતો રહ્યો એટલે મારી પાસે એનો ગ્રોથ વધી ગયો. બરાબર છે. એટલે એમને પાછો કોન્ટેક્ટ કર્યો કે હવે તમે વધારે કર્યા. મેં કીધું હવે ડબલ થઈ ગયા. બરાબર છે. અને એને ફરી વખત મને કે તો પાછા રેકોર્ડ આપો. અને ફરી વખત ઓનલાઈન સૌથી વધારે ભારતની અંદર સૌથી વધારે સર્ટિફિકેટ મેળવનાર શિક્ષક અને સૌથી વધારે ઓનલાઈન વેબિનાર કર્યા હોય એવા એને બીજા 2 આપ્યા. અને પછી એમણે કીધું છે કે હવે તમારી ગિનિસ બુક છે એ સરળ થઈ જશે, અમે રેકોર્ડ આપી દઈશું, થોડાક સમયની અંદર તમારું સર્વે કરીશું. એટલે ગોલ્ડન બુકના 4 વર્લ્ડ રેકોર્ડ થઈ ગયા અને ગિનિસ બુક વાળા રેકોર્ડ લઈ ગયા છે. ટૂંક સમયમાં એનું રિઝલ્ટ આવશે ત્યારે બતાવીશું. ચોક્કસ. ખૂબ ખૂબ અભિનંદન. અને ચોક્કસપણે આવશે જ તે, કેમ કે આપનું કાર્ય બોલે છે. જીબી મકવાણાભાઈ એટલે કે ગોવર્ધનભાઈ મકવાણાને જ્યારે પણ આપણે બોટાદમાંથી મળવાનો મોકો મળ્યો છે ત્યારે ખૂબ હું નજીકથી ઘણી વખત મળ્યો છું, ઘણા પ્રસંગોની અંદર.
તો સાહેબનો નેચર એવો છે કે કોઈ પણ શિક્ષણ ક્ષેત્રે કોઈ પણ જ્ઞાતિનો વિદ્યાર્થીઓ હોય અને એમને જાણ મળે કે આ વિદ્યાર્થી આર્થિક રીતે એટલો સદ્ધર નથી અથવા તો એની ફેમિલી સદ્ધર નથી કે એજ્યુકેશન પ્રાપ્ત કરી શકે, ત્યારે ચોક્કસપણે સાહેબ સામાજિક સંસ્થાઓની કે પોતે પોતાના મિત્ર સર્કલ છે એમાંથી કે પોતાના ખીચામાંથી પણ એમને હેલ્પ કરી છે. તો જ્યારે તમે હેલ્પ કરતા હો ત્યારે ચોક્કસપણે ઘણા બધા વિઘ્નો પણ આવવાના છે, કેમ કે પોતાના પાસે પોતાના માટે માંગવું નહીં ખૂબ સહેલું છે, પણ બીજા માટે માંગવું ખૂબ અઘરું છે સાહેબજી. આપે ઘણી બધી સંસ્થાઓ સાથે પણ જોઈન રહી અને આ કાર્ય કરી રહ્યા છો ત્યારે એ સંસ્થાઓને પણ તમારા પ્રત્યે ખૂબ લાગણી છે અને વિશ્વાસ છે. વિદ્યાર્થીઓના ઘણા બધા જીવન પરિવર્તન કર્યા છે. જ્યારે કોઈ પણ બોટાદ ક્ષેત્રની અંદર મળીએ ત્યારે ચોક્કસપણે કે અમે ગોરધનભાઈ મકવાણાના વિદ્યાર્થીઓ છીએ. તો સાહેબને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ મળીને આનંદ થયો. ખરેખર શિક્ષક હોય તો આવા ગોરધનભાઈ મકવાણા જેવા કે જે ખરેખર શિક્ષણ ક્ષેત્રે, યોગ ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રમાં જોઈએ તો યોગ ક્ષેત્રે એમનું ખૂબ યોગદાન રહેલું છે કે ભારત કક્ષા એ એમનું નેતૃત્વની ટીમમાં જવું એક ગૌરવ લેવાની વાત છે. એ કોઈ નાત જાતમાં માનતા નથી, એટલે ખૂબ સારું એવું કાર્ય કરે છે. ત્યારે દર્શક મિત્રો, આપણે ચોક્કસપણે અમને જ્યારે પણ અવસર મળે ત્યારે ગોરધનભાઈ મકવાણાને અવશ્ય વ્યક્તિગત મુલાકાત લેજો અને એમની એકવાર ચોક્કસ ઓફિસની મુલાકાત લેવા જેવી ખરી. ખૂબ ખૂબ અભિનંદન, આભાર સાહેબજી, આપે સમય આપી અને અમને ખૂબ આપના વિશે માહિતી આપી.